તો સિદ્ધપુરમાં વરસાદ મુદ્દે મંત્રી બળવંતસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે। સિદ્ધપુરમાં એક જ દિવસમાં ભારે વરસાદ પડ્યો છે। 15 વર્ષ પછી આટલો ભારે વરસાદ પડ્યો છે। બળવંતસિંહે કહ્યું કે એક દિવસમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। સિઝનનો 60 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ચૂક્યો છે। એક સાથે તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાણી છે। તો ગામડાઓમાં પણ પાણી ભરાવાની સ્થિતિ છે। અમે અનેક ગામની મુલાકાત લીધી છે। મેત્રણા ગામમાં પાણી ભરાયા છે। 15 વર્ષ પછી આટલો મોટો વરસાદ એક જ દિવસમાં પડ્યો। અત્યાર સુધીમાં 8 ઇંચ વરસાદ આપણે ચોપડે નોંધાઈ ગયો છે। સિઝનનો કુલ 60 ઇંચ વરસાદ પડ્યો છે। 458 મિનિમમ પડ્યો છે। આપણે 819થી વધારે વરસાદ આપણે સરેરાશ 70 વર્ષનો આપણો ઇતિહાસ છે એમાં આટલો વરસાદ જોવે। એકી વખત 8 ઇંચ વરસાદ પડવો એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ કોઈપણ જગાએ જે અમારી નદીઓ કહેવાય એમાં પહેલી ફેર આ નદીઓમાં આટલું બધું પાણી આવ્યું છે। ગામડામાં પણ ઘણી બધી જગાએ પરિસ્થિતિ એવી થઈ કે મેતા અને વડગામ બાજુ પણ પુષ્કળ વરસાદના કારણે તોથી પણ હમણાં આ બધા ગામડાઓમાં મમવાડા થઈને આ બધા ગામડાઓમાં પાણી આવ્યું। એના કારણે બધે પાણી આજે ભરાયા છે।